નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, જૂની પેન્શન યોજના મુદ્દે મહત્વના અપડેટ સામે આવી રહ્યા છે। જૂની પેન્શન યોજના ઘણા લાંબા સમયથી કર્મચારીઓ માંગ કરી રહ્યા છે। જૂના પેન્શન મુદ્દે સરકારને 30 એપ્રિલ સુધીનું શૈક્ષિક સંઘનું અલ્ટિમેટમ પણ અપાયું છે। વિસ્તૃત નોટિફિકેશન બહાર નહીં પડે તો કારોબારી બેઠક બોલાવી આંદોલન છેડવામાં આવશે। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની રાજ્ય કારોબારી બેઠકમાં જૂની પેન્શન યોજના મુદ્દે સરકારને 30 એપ્રિલ સુધીનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે। જૂની પેન્શન યોજનાનું વિસ્તૃત નોટિફિકેશન બહાર પાડવા તથા જીપીએફ એકાઉન્ટ ખોલવા માટેની સરકારની ખાતરી બાદ જો 30 એપ્રિલ સુધીમાં નહીં થાય તો શૈક્ષિક સંઘ દ્વારા આંદોલન કરવામાં આવશે। આમ જૂની પેન્શનને લઈને આગામી દિવસોમાં આંદોલનના ભણકારા સંભળાઈ રહ્યા છે। મહાસંઘની કારોબારી બેઠક ઉપરાંત સામાન્ય સાધારણ સભા પણ મળી હતી, જેમાં સમગ્ર રાજ્યમાંથી 400થી વધુ પદાધિકારી ઉપસ્થિત રહ્યા હતા। પ્રાપ્ત માહિતી અનુસાર અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની રાજ્ય કારોબારી બેઠક યોજાઈ હતી, જેમાં પ્રાંત અધ્યક્ષ મિતેશ ભટ્ટ દ્વારા આગામી સમગ્ર વર્ષનું વાર્ષિક આયોજન રજૂ કરવામાં આવ્યું હતું। બેઠકમાં પડતર પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી, જેમાં 1/4/2005 પહેલા નિમણૂક પામેલા શિક્ષકો તથા કર્મચારીઓની પેન્શન યોજના લાગુ પાડવાનો વિસ્તૃત ઠરાવ તથા જીપીએસ ખાતા ખોલવા, શિક્ષકોને બિનશૈક્ષણિક કામમાંથી મુક્તિ, પ્રાથમિક સહવર્ગના બદલી કેમ્પ, એચટાટ અરસપરસ બદલી કેમ્પ, એકમ બસોટી ગ્રાન્ટેડ શાળાઓમાં જૂના શિક્ષકની ભરતી બદલી અંગે વિચારણા, એનપીએસવાળા શિક્ષક તથા કર્મચારીઓને નિવૃત્તિ સમયે 300 રજાનું રોકડ રૂપાંતર, શિક્ષણ વિભાગ દ્વારા કાર્યરત શિક્ષક તથા કર્મચારીઓને ગ્રેચ્યુટીની રકમ 20 લાખ રૂપિયાથી વધારીને ₹25 લાખ કરવા માટે ચર્ચા થઈ હતી। આ ઉપરાંત ફિક્સ પગારના સમયગાળાની માદગી અંગેની રજાઓ 1999થી જમા આપવી, ગ્રાન્ટેડ શાળાઓમાં ક્લાર્ક તથા પટાવાળાની કાયમી ભરતી કરવી, ફિક્સ પગારનો સમયગાળો ઘટાડવો, ફિક્સ પગારની નોકરીને જોતા કેન્દ્રના ધોરણે નિવૃત્તિ વયમર્યાદા 60 વર્ષ કરવી, ચિત્ર શિક્ષકોના પગાર ધોરણ વિસંગતતા, લઘુમતી સંસ્થાઓના કર્મચારીઓના પ્રશ્નો, ગ્રાન્ટેડ શાળાઓમાં સરાસરી ઘટાડવી તથા વર્ગ ઘટાડવા માટે 2 વર્ષની સરાસરી ધ્યાને લેવી, તેમજ ડમી શાળાઓ તથા વિદ્યાર્થીઓ અંગે ફરિયાદ તથા સૂચન, વિવિધ જાહેર પરીક્ષાઓમાં પરીક્ષા આપવા માટે વયમર્યાદામાં વધારો કરવો, નવી રાષ્ટ્રીય શૈક્ષિક નીતિ અનુસાર ચિત્ર, કોમ્પ્યુટર, વ્યાયામ તથા અત્યારે ગણવામાં આવતા ગૌણ વિષયો માટે શિક્ષકની દરેક શાળામાં ચૂકવાઈ, દરેક શાળામાં આચાર્યની ફરજિયાત ભરતી સહિતના મુદ્દાઓ અંગે આગામી સપ્તાહમાં સરકારમાં રજૂઆત કરવામાં આવશે। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની પ્રાંત કારોબારીમાં અધ્યક્ષ મિતેશ ભટ્ટે જણાવ્યું હતું કે 30 એપ્રિલ 2025 સુધીમાં જૂની પેન્શન યોજનાનું વિસ્તૃત નોટિફિકેશન બહાર પાડવામાં આવે અને જીપીએફ એકાઉન્ટ ખોલવા માટેની પ્રક્રિયા થશે એવી સરકારે ખાતરી આપેલી છે। ધન્યવાદ।